રહ્યા છો વડોદરા 24 ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના મુજમહુડા 4 રસ્તા પાસે આવેલ બાપા સીતારામની મઢીને 20 વર્ષ પૂર્ણ થતા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના મુજમહુડા 4 રસ્તા પાસે આવેલ બાપા સીતારામની મઢીના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન। વડોદરાના મુજમહુડા શિવાજી ચોક પાસે આવેલ બાપા સીતારામ મંડોલી પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી મુજમહુડા બાપા સીતારામની મઢીના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ 4/4/2024 રોજ સત્યનારાયણની કથા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવિ ભક્તોને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ છે। ખૂબ જ સરસ મંદિરને ડેકોરેશન કરવામાં આવ્યું છે, ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ આયોજન મોહન ભરવાડ તથા તમામ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। બાપા સીતારામ મુજમહુડા શિવાજી ચોકની સામે બાપા સીતારામની મઢી છે, તેને સ્થાપના દિવસ 4/4/2004 કરી હતી અને 2024 20 વર્ષ પૂર્ણ થાય છે। એ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા સવારે 8:30 વાગે અને 10:30 વાગે કથા પૂર્ણ થયા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જે મહાપ્રસાદ સવારે 10:30 થી રાતના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે આખો દિવસ। વડોદરામાં બાપા શ્રીરામની મઢી આ મુજમહુડા શિવાજી ચોક પાસે જે છે તેનું આ 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આખો દિવસ એટલે કે સવારે 10:30 થી રાતના 11 સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ વડોદરાના જે ભક્તજનો છે તેને આ પ્રસાદ લેવા માટે મુજમહુડા બાપા શ્રીરામ મઢી તરફથી અમારો ભાવભીની આમંત્રણ છે અને સર્વ ભક્તજનો પ્રસાદ લેવા પધારે એવી મારી અને મારા મિત્ર મંડળની બધાને આમંત્રણ છે। તો ખૂબ મોટી સંખ્યામાં આ બાપા શ્રીરામની 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સર્વ ભક્તજનો પ્રસાદ લેવા મહાપ્રસાદ લેવા માટે સવારે 10:30 થી રાતના 11 વાગ્યા સુધી 4/4/2024 ગુરુવારના સવારથી જ રાતના 11 વાગ્યા સુધી છે। સર્વ પધારે એવી બાપા સીતારામની અને મારા તરફથી બધાને ભાવભીની આમંત્રણ છે।